નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના પર્યાવરણ વિશેનો નવો કોર્સ એમાં છઠ્ઠો પાઠ જળ એ જીવન. પાણી છે, જીવન છે, તો આ બધા આપણને ખ્યાલ જ છે કે જળ છે એના વિના જિંદગી હોઈ જ ન શકે. ઘણા વર્ષો પહેલાં આ ચિત્ર ગડીશીર સરનું છે, ત્યાં સરનો એક અર્થ થાય છે તળાવ. જેસલમેરના રાજા ગડસીએ લગભગ 650 વર્ષ પહેલાં લોકોની મદદથી એ બંધાવેલું છે. તળાવની આજુબાજુ પગથિયાવાળા ઘાટ, શણગારેલી પરસાળ, મોટા ખંડ, ઓરડાઓ અને બીજું ઘણું બધું છે. લોકો અહીં તહેવારો ઉજવવા તેમજ સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા આવતા. ઘાટ પર આવેલી શાળામાં બાળકો ભણવા આવતા. તળાવ સૌનું હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી પણ લેતા. આપણે ચિત્રમાં દેખાય છે આ તળાવ છે. તળાવમાં સંગ્રહેલું થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાયેલું હતું. માઇલ એટલે કિલોમીટરથી મોટો અંતરનો એકમ છે. તે તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો વધારાનું પાણી તેની નીચેની સપાટીએ બનાવેલા તળાવમાં જાય. એટલે એક તળાવમાંથી સ્ટેપવાળું તળાવ બીજું તળાવ હતું, અને ત્રીજું જ્યારે તે પણ ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં ભરાતું. આ રીતે ક્રમશઃ 9 તળાવ ભરાવતા. એક પછી એક સ્ટેપમાં આપણે જેમ ચેક ડેમ હોય છે એ રીતના એને 9 તળાવ જે તે રાજાએ બંધાવ્યા હતા. વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું. આજે ગડસીરનો ઉપયોગ થતો નથી, અત્યારે એનો ઉપયોગ નથી થતો. તે 9 તળાવની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો આવી ગયા છે. હવે આ તળાવમાં પાણી પણ ભરાતું નથી અને વરસાદનું પાણી વહી જાય છે અને તેનો વેડફાઈ જાય છે, ઉપયોગ થઈ શકતો નથી. અલ બિરુનીની નજરે 1000 વર્ષ પહેલાં એક મુસાફર ભારતમાં આવ્યો હતો. તેનું નામ અલ બિરુની હતું. જે જગ્યાએથી તે આવ્યો હતો તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે. દેશનું નામ છે ઉઝબેકિસ્તાન. અલ બિરુની એ જે જોયું તેનું બારીકાઈથી અવલોકન પણ કર્યું અને દરેક વિગતો નોંધી. તેણે ખાસ એ વસ્તુની નોંધ કરી જે તેના પોતાના દેશ કરતાં એમને અલગ લાગી હતી. અહીં તે સમયના તળાવો વિશે તેણે જે લખ્યું તેનો કેટલોક ભાગ અહીં આપેલો છે, જે આપણે જોઈએ. અહીંના લોકો તળાવો બનાવવામાં કુશળ છે એમ એને પહેલાં લખ્યું એને બુકમાં, બરાબર? એને જોયું એટલે મારા દેશના લોકો તેમને જોઈ આશ્ચર્ય પામશે. તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયાઓ જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે. તેની વચ્ચે લાંબી દાદરની હાર એટલે કે પગથિયાની હાર ઉપરથી નીચે જાય છે. ઉપર જવાના અને નીચે આવવાના પગથિયા પાછા જુદા જુદા છે, તેથી ત્યાં ભીડ પણ ઓછી થાય એવી એમને તળાવની વ્યૂહરચના જોઈ. કોને? અલબર્નીને, ઉઝબેકિસ્તાનથી જે હતો એને. આજે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ તો અલ બિરુનીની લખેલી નોંધ પરથી તે દિવસો વિશે આપણે ઘણું શીખીએ છીએ. અવલોકન કરો એટલે આપણે જોઈએ અને શોધી કાઢવાનું છે કે તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ તમે. ત્યાં કોઈ ખેતર, પાકા રસ્તા, વાડીઓ, ગટર વગેરે હોઈ શકે. તે વિસ્તાર ઢાળવાળો છે, પથરાળ છે એટલે પથ્થરનો છે, કે સપાટ છે, સમતલ છે. વિચારો, ત્યાં વરસાદ આવે તો શું થાય છે એની પરિસ્થિતિ તમે જુઓ. ઢાળવાળો હોય તો પાણી વહી જશે, ખાડાવાળો છે તો પાણી ભરાઈ જશે, અને સપાટ હશે તો ચૂસી જશે ને થોડુંક પાણી રહેશે.
વરસાદનું પાણી ક્યાં જશે? ગટરમાં, પાઇપમાં કે ખાડાઓમાં? શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે તો? એવું વિચારીએ આપણે. હવે અહીં જોઈએ વરસાદનું પાણી ભરાય છે ને જમીનમાં ઉતરે તો વધારે સારું, જેથી આપણે આખું વરસ પાણી મળતું રહે. ટીપે ટીપે. હવે જેસલમેર ઉપરાંત કે જે રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાઓ છે. જેસલમેર રાજસ્થાનમાં આવેલ છે. એટલે રાજસ્થાનમાં અને ગુજરાતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં વરસાદનું થાય છે પણ ઓછો. કેવો? ઓછો પ્રમાણમાં, બીજા કરતાં ઓછો વરસાદ થાય છે. અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે, ક્યારેક તો એટલો પણ નથી આવતો. જ્યાં વરસાદ ઓછો પડતો હોય ને અહીંની નદીઓનું આખું વર્ષ પાણી હોતું જ નથી, તેમ છતાં આ વિસ્તારોના મોટા ભાગના ગામડાઓમાં પાણીની અછત નથી. લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે. પાણીનો સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવ્યા હતા. પાણી દરેકની જરૂરિયાત છે, દરેકને જોઈશે, સજીવ માત્રને. આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવા જોઈએ. આ કામ વેપારી હોય કે મજૂર, કારીગર હોય કે ખેડૂત, દરેકે સાથે મળીને આ કામ કરવું જોઈએ. નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કૂવા અને વાવ સુધી પહોંચે છે, જેથી તે વિસ્તારની જમીન પણ ફળદ્રુપ બને છે. અહીંયા એક આપણે ચિત્ર જોઈ છે. ઘરમાં જ એક ભૂગર્ભ ટાંકો બનાવેલો છે, જમીનની અંદરનો ટાંકો. આ ચિત્ર આપણે બતાવેલું છે ખાલી દેખાડવા માટે. અગાસીની જે રૂપનું જે છે આપણે પાણી જે છે એ પાઇપ વડે ભૂગર્ભ ટાંકામાં સંગ્રહિત કરેલું છે, જેથી આ ભૂગર્ભ ટાંકો આખો ભરાઈ જાય અને આખું વરસ પીવાનું પાણી મળતું રહે. એક ડોલ વડે અહીંથી આપણે પાણી લઈ શકીએ અથવા તો ડંકી પણ ગોઠવી શકીએ, બરાબર, જેથી આપણે આખું વરસ પીવાનું મીઠું પાણી મળતું રહે, વરસાદનું પાણી. આ વિસ્તારમાં દરેક ઘરના વરસાદના પાણીનો સંગ્રહ કરવાની આ રીતના પદ્ધતિ છે. તમારી જમણી બાજુએ ચિત્રમાં જુઓ, આ ચિત્રમાં દેખાય છે. હવે તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતું હશે તેનો રસ્તો દોરો. તો આ જે છે રસ્તો છે, જમીન આ અગાસીનો પાઇપ દ્વારા ભૂગર્ભ ટાંકામાં મોકલેલ છે. આપણે વાવ જોઈએ છીએ, બરાબર, પગથિયાવાળી. આટલું જાણો. પ્રવેશ દ્વારની સંખ્યા મુજબ 4 પ્રકારની વાવ હોય છે. નંદા, આ વાવ છે એમાં એક જ પ્રવેશ દ્વાર હોય. ભદ્રા, જેમાં 2 પ્રવેશ દ્વાર હોય. જયા, એમાં 3 પ્રવેશ દ્વાર હોય. અને વિજયા, એમાં 4 પ્રવેશ દ્વાર હોય. આ પ્રવેશ દ્વારને આધારિત વાવની વર્ગીકરણ કરેલ છે. તમે ક્યારેય વાવ જોઈ છે? આ ચિત્રમાં છે, આ પગથિયાવાળી વાવ જ છે, બરાબર. આ ચિત્ર જુઓ, તમે જોઈને અનુમાન કરી શકો છો કે દાદર એટલે કે પગથિયા અંદર ઘણા માળ સુધી ઊંડા જાય છે, કારણ કે માણસો ઉતરીને નીચે ઉતરીને સુધી પાણીનું ભરી શકે અથવા તો લઈ જઈ શકે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચે છે. તેને જ વાવ કહેવામાં આવે છે. વાવ એટલે શું છે કે એવી જગ્યા કે જેમાં દાદર વડે આપણે એવો સંગ્રહ કરેલ સ્થળ કે જ્યાં દાદર વડે પાણી સુધી આપણે પહોંચી શકીએ. કૂવો છે તો એમાં જુઓ તમે દાદર ન હોય, બરાબર, પાણીનો સંગ્રહ થાય પણ એમાં દાદર હોતા નથી. વાવમાં અંત સુધી દાદર કરેલા હોય છે, જેથી તમે પાણી સુધી પહોંચી શકો. વર્ષો પહેલાં લોકો તેમના પ્રાણીઓ અને માલસામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા. તે સમયે લોકોને લાગતું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એક સારી બાબત છે, તેથી તેઓએ ઘણી વાવ બંધાવી હતી, જેથી દરેક મુસાફરને, પ્રવાસીઓને ત્યાંથી આવતા જતા હોય તો એને પાણી મળતું રહે. તમે ક્યારેય તમારા વિસ્તારમાં પાણીનો અછતનો સામનો કર્યો છે? જો હા હોય તો પછી તેનું કારણ શું હતું?
હા હોય તો એનું કારણ છે વરસાદ ઓછો પડ્યો હોય, અથવા તો તમારા ગામમાં તળાવ કે આવી વાવ હોય નહીં, એટલે પાણી ઓછું ઉતરવું હોય, એટલે ભૂગર્ભ ટાંકા ન હોય. એટલે દરેક ભૂગર્ભ ટાંકા હોવા જોઈએ દરેકને, જેથી પાણીનો સંગ્રહ કરી શકાય અને આખું વર્ષ એમાંથી પાણી મળતું રહે પીવા માટે. વાપરવાનું પાણી તો આપણે ડેમમાંથી મળતું હોય, ચેક ડેમમાંથી મળતું હોય ઘણીવાર, પણ પીવાના પાણીનો પ્રશ્ન ન રહે. શોધી કાઢો. તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો જ્યારે તેઓ તમારી ઉંમરના હતા. પહેલાંના સમયમાં આવા કૂવા વાવ ને ઓછું હતું, અને બોર કૂવા તો હતા જ નહીં એટલા બધા, જેથી પાણીનો પ્રશ્ન દિન પ્રતિદિન વધતો જતો હતો પહેલાંના સમયમાં. તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા? તો એઓ નદીમાંથી અથવા તો કૂવામાંથી પાણી મેળવતા છે. અત્યારે કોઈ ફેરફાર છે? તો અત્યારે આપણે ઘરમાં જ બોર કૂવા હોય છે, સોસાયટીમાં હોય છે, જેથી આપણે જમીનમાંથી પાણી ખેંચી લઈએ તો જમીનમાં પાણી ઓછું થઈ જાય. બરાબર. મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી? ઉદાહરણ તરીકે પરબ, મશક અથવા તો કંઈ બીજું. અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે? તો પોતાની સાથે જ પાણી લઈ જાય છે, અથવા તો ખરીદીને પાણી લેવું પડે છે, એવી પરિસ્થિતિ થાય છે. પાણી સાથે જોડેલા રિવાજો. આજે પણ લોકો જૂના તળાવ, ધરા, વાવ અને વહેડાઓમાંથી, ધરા એટલે જ્યાં પાણીનો સ્ત્રોત હોય એવો, વહેડાઓમાંથી એટલે પાણી જ્યાંથી વહેતું હોય એવું, એવી જગ્યા પાણી મેળવે છે. ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે. કોઈ કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય છે ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધાવવા ભેગા પણ થાય છે. આ એક ચિત્ર છે. આ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોઢા જુઓ, એટલે પરણિત સ્ત્રી લગ્ન પછી તે નવા ગામમાં આવી તે ઝરણા અથવા તો તળાવને પગે લાગે છે. જો છે ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલાં વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે ત્યારે તેના વધામણાનો ઉત્સવ કરી પૂજા કરે છે. શહેરોમાં આ રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય છે. નવોઢા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે, એવા આપણે રિવાજો છે જ. બરાબર. લગ્નમાં હોય, બરાબર. એ રીતના શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ છીએ? ના, પાણી વગર આપણે જીવી શકીએ નહીં. ગુજરાતના ઘણા ગામોમાં તળાવ છલકાઈ જાય તેની ઉજવણી કરવામાં આવે છે. તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં રજા રાખવામાં આવે છે. મેઘ લાડુની વહેંચણી પણ કરવામાં આવે છે. શું તમારા ઘરે પાણી ભરવાના ખાસ ઘડા છે? જુઓ, આ સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે. બીજા ચિત્રમાં ચળકાટ ધરાવતો પિત્તળનો ઘડો જોઈ શકાય છે. પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરોનું કોતરકામ જોવા મળે છે. તમે જળાશયોની નજીક સુંદર ઇમારતો જોઈ છે અને ક્યાં? આ રીતના તાંબાને પિત્તળનો ઘડો છે, પાણીનો સ્ત્રોત છે, પાણી ભરાય છે. શોધી કાઢો. તમારી શાળા અથવા તો ઘરની નજીક કોઈ તળાવ, કૂવો કે વાવ છે, તેની મુલાકાત લો અને તેના વિશે વધારે શોધો. તે કેટલું જૂનું છે? કોઈ વડીલોને પૂછો, તે કોણે બંધાવ્યું? આવા પ્રશ્નો તમારા વડીલોને પૂછો. તેની આસપાસ કેવી ઇમારતો છે એ તો તમે જોઈ શકો. શાળા છે તમારી, કે ખેતર છે, કે કોઈ પણ ઇમારત છે, પંચાયત ઓફિસ છે. શું તે પાણી ચોખ્ખું છે? તેને નિયમિત સાફ કરવામાં આવે છે? તેનું પાણી કોણ વાપરે છે? તે જગ્યાએ કોઈ તહેવાર મનાવાય છે? આજે ત્યાં થોડું પણ પાણી છે કે સુકાઈ ગયું છે? પશુઓ પાણી પીવા માટેના હવાડા તમારા ગામમાં છે? ક્યાં છે? આ દરેક પ્રશ્નો તમારી પાસે દરેક વિદ્યાર્થીએ, દરેક ગામના વિદ્યાર્થીઓ હોય છે એમને મેળવવાના છે. આના વિશે વિચારો. ઈસવીસન 1986માં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન આવતો. જોધપુર છે રાજસ્થાનનો વિસ્તાર છે, બરાબર.
લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી. તેઓએ વાવ સાફ કરી અને 200 ટ્રક કરતાં વધારે કચરો પેલા બહાર કાઢ્યો. તે વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા. તરસિયા નગરે વાવમાંથી પાણી મેળવ્યું. થોડા વર્ષો પછી વરસાદ સારો આવ્યો અને ફરીથી વાવ ભૂલાઈ ગઈ. ચર્ચા કરો કે પુનિયા જ્યાં રહે છે ત્યાં 2 જૂના કૂવા છે. તેના દાદી કહે છે કે 15-20 વર્ષ પહેલાં આ કૂવામાં પાણી હતું, પરંતુ અત્યારે કૂવામાં પાણી સુકાઈ ગયું છે. કારણ તો અત્યારે બોર કૂવાને લીધે ભૂગર્ભ જળ જે પાણી છે જમીનની અંદર એ ઊંડા ઉતરી ગયા છે, જેથી કૂવામાં પાણી હોતું નથી અથવા તો ઓછું હોય છે. ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન કૂવામાંથી ખેંચી લેવામાં આવે છે, જેથી ઝડપથી પાણી જમીનની બહાર આવી જાય. બરાબર. જે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું તે હવે ત્યાં નથી. તળાવ દટાઈ ગયા હોય, બુરાઈ ગયા હોય તો પાણી જમીનમાં ઉતરે નહીં. વૃક્ષો અને બગીચાની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે. હવે સિમેન્ટથી ઢંકાઈ ગયેલી જમીનમાં પાણી ઉતરતું નથી, જેથી જમીનમાં પાણીનો સ્ત્રોત ઓછો થઈ ગયો છે. તમે તેના માટે બીજું કોઈ કારણ હોઈ શકે તો પાકા રસ્તા છે, બરાબર, એમાં પણ પાણી ન ઉતરી શકે. જ્યાં એક સમયે ખેતરો હતા એ સમયે હવે મકાન છે, વસાહતો થઈ ગઈ છે, જેથી ત્યાં પણ પાણી ઉતરતું નથી. એટલે આવા ઘણા બધા કારણો હોઈ શકે. અને બોર કૂવાને લીધે પાણીનો વપરાશ વધી ગયો છે. આજની વાર્તા ચાલો જોઈએ કે આજે લોકો જુદી જુદી કેવી રીતોથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે. પાના નંબર 57 જુઓ અને ચર્ચા કરો અને તમારા ઘરમાં પાણી તેમાં આવેલી કઈ રીતમાંથી મેળવો છો તેના પર નિશાની ટીક કરો. જો તમે કોઈ બીજી રીતે પાણી મેળવતા હોય તો તમારી નોટબુકમાં લખવાનું છે. આપણે જોઈએ આગળ. પેલું આપણે ચિત્ર દેખાય છે, એમાં આ મહાનગરપાલિકાનો ટાંકો આવ્યો છે, બરાબર. પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસોમાં 2 વાર આવે છે. ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં ઊભા રહેવું પડે છે. તે સમયે લોકો પાણી માટે ઝઘડે છે. આ દરેક પ્રકારની આમાં છે. આમાં તમારે કોમેન્ટમાં જણાવવાનું છે તમારે કઈ રીતના પાણી આવે છે. બીજું છે ચિત્રમાં અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ. નજીકનો કૂવો 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો. હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે. ત્રીજું છે અમને ઘરે પાણી અડધા કલાક સુધી મળે છે. આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ. ક્યારેક તે ગંદુ હોય છે. આ એક ટાંકી ભરે છે, બરાબર. મહાનગરપાલિકાની લાઈન આવે ટાંકી ભરી પછી ઉપયોગ કરે. એ ત્રીજી રીત છે. ત્યારબાદની રીત છે અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. આ ચોથી રીત છે. પછી છે નજીકના હેન્ડપંપ ડંકી છે, તેના વડે પાણી મેળવે છે. તે ખારું પણ હોય, અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે. એવી પરિસ્થિતિ પણ ઉદ્ભવે છે. ત્યારબાદની રીત છે અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલ છે, એટલે મોટર મૂકી છે એમ. હવે અમને કોઈ મુશ્કેલી નથી. ત્યારબાદ આ છે ચિત્ર અમારે બોરવેલ છે, બરાબર. એમાં પાણી ખેંચવા માટે મોટર મૂકવી પડે. અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવી શકીએ. બોર કૂવો આપણે જે કહીએ છીએ, બોરમાંથી પાણી આવે છે બહાર, અથવા તો અમે પાણી કેનલમાંથી મેળવીએ છીએ. આમાંથી તમે કઈ રીત વાપરો છો પાણી મેળવવા એ નીચે કોમેન્ટમાં લખવાનું છે. મોસ્ટ ઓફ બધા બોરવેલમાંથી પાણી ખેંચતા હશે. આગળ જોઈએ આપણે પાઠ. હવે ચર્ચા કરો કે બધાને જીવવાનો હક છે, તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? પ્રશ્ન પૂછ્યો છે આપણે. અમુકને તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી. એવું કેમ હશે કે કેટલાક લોકોને પીવાનું પાણી પણ ખરીદવું પડે છે? શું આવું હોવું જોઈએ? તો ના જ હોવું છે ને. શું કામ નથી મળતું? કે ધરતી પર પાણી દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાંથી ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે, તે કેટલાક અંશે સાચું છે. તમે ક્યારે આવું જોયું છે? તો કે હા, ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ જોડે છે. આને લીધે બીજા લોકોને કેટલીક મુશ્કેલી પડે છે. તમે સીધા પાઇપ જોડી દો, બીજાને ઓછું પાણી આવે તો આવે જ નહીં. શું તમને આવો કોઈ અનુભવ છે? હોઈ જ શકે. આ એક આપણે બિલ આપ્યું છે કે સુરત મ્યુનિસિપલ
કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગનું જળ બિલ છે, પાણીનું વોટર બિલ એવું છે. જોડાણ નંબર ને નામ ને દરેક વસ્તુ આપી છે. અગાઉનું વાંચન ને હાલનું વાંચન, રીડિંગ, કેટલા યુનિટ વાપર્યું છે, વાસ્તવિક વપરાશ ને એ પ્રમાણે બિલ આવ્યું છે 117 રૂપિયાનું. બરાબર. તો આ બિલ જુઓ અને કહો આ બિલ કઈ ઓફિસમાંથી આવ્યું છે? તો ઓફિસ છે આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગમાંથી. ત્યારબાદ છે શું તમને પાણીનું બિલ ઘરે મળે છે? જે ક્યાંથી મોકલવામાં આવે છે શોધી કાઢો. ગ્રામ પંચાયત હોય એમાંથી તમારે બિલ આવતું હોય દર વર્ષે. પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એનું જે તમે વર્ષે ટેક્સ ભરો છો એમાં પાણીનું બિલ પણ હશે, ચેક કરજો. હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે? તમે શું વિચારો છો? તો આ પાણી હાઇડ્રોલિક વિભાગનું છે, જળ બિલ છે, પણ એ અંડરમાં કેની આવે, કેની નીચે આવે? તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડરમાં આવે છે. બિલ કોના નામ પર છે? દરેક મહિને તેમને કેટલા પૈસા ચૂકવવું પડે છે? હવે બિલ છે પૂજન પટેલના નામનું અને દરેક મહિને એને જેમ વપરાશ કરે છે, પાણીનો વપરાશ કરે એ પ્રમાણે બિલ ચૂકવવાનું રહેશે. હાલનું બિલ એને ચૂકવવાનું રહેશે 117 રૂપિયા. શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે? ભરવું પડતું હોય, તમારે કનેક્શન હોય કોર્પોરેશન તો એને બિલ ભરવું પડે, ન હોય તો ન ભરવું પડે. પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો હોય છે. તો દરેક જગ્યાએ જુદો, ગામડામાં જુદો હોય, નગરપાલિકાનો જુદો હોય, મહાનગરપાલિકાના, દરેકના ટેક્સ જુદા જુદા હોય છે. તો રીતના હોય છે. આ કરી શકાય. કેટલાક એવા સમૂહ છે કે જુદા જુદા વિસ્તારમાં લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે. તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે. તેઓ જૂના તળાવ અને નાળા હોય એ ફરી બંધાવી દે છે અને નવા પણ બનાવે છે. ચાલો જોઈએ એક સમૂહ જેનું નામ તરુણ ભારત સંઘ. તેમણે દડકી માઈને કેવી રીતે મદદ કરી? આ ચિત્રમાં છે એ દડકી માઈ છે. તે રાજસ્થાનના અલવર જિલ્લામાં એક ગામમાં રહે છે. ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં જ વિતાવવો પડે છે. ઘણી વખત તેઓએ પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે, આખી રાત પાણી ખેંચે. ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય ત્યારે તેઓએ ગામ છોડી દેવું પડે છે, એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. આ દડકીમાએ આ સમૂહ વિશે સાંભળ્યું હતું, જે પાણીનું આ રીતના કૂવા ખોદી એ રીતના, અને એને સાંભળ્યું હતું એટલે એને મદદ માટે પૂછ્યું ને. ગામના લોકોએ અને આ સમૂહના સભ્યો સાથે મળીને એક તળાવ બનાવ્યું, જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ ગઈ છે પ્રમાણમાં. પહેલાં હતી એના કરતાં લોકોને વધારે દૂધ મળતું થયું છે, કારણ કે વધારે પાણી અને પાણીને લીધે ઘાસચારો મળી રહે એટલે દૂધ પણ વધારે મળે. તેઓની કમાણીમાં પણ વધારો થઈ ગયો છે. આ 4 ગામની કથા છે એ પુસ્તકમાંથી મુદ્દો લેવામાં આવ્યો છે, પોઈન્ટ લેવામાં આવ્યો છે. તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારે વાંચ્યા છે? હા હોય તો કોમેન્ટમાં જણાવજો કે આવી રીતના કઈ પરિસ્થિતિ બની છે. લોકો તેમની પાણીની પરેશાનીઓની ઉકેલ કેવી રીતે લાવે છે? શું તેઓ કોઈ જૂના તળાવ અને વાવનું સમારકામ કરી તેનો ઉપયોગ ફરી કરે છે? બને એટલું કોઈ કરતું નથી. આપણે આ પાઠમાંથી શું શીખ્યા? પોસ્ટર બનાવો. તમને સૂત્રો યાદ છે? જળ જ જીવન. ધરતી પર પાણી સૌ કોઈ માટે છે. આવા બીજા સૂત્રો વિશે વિચારો. ચિત્રો દોરો એ પોસ્ટરને લગતું સુંદર પોસ્ટર બનાવો. પાણીનું બિલ લાવો તે જુઓ અને કહો. આ બિલની તારીખ છે એ કેટલી તારીખથી કેટલી વર્ષનું છે, મહિનાનું છે એ તારીખ લખો. આ બિલના પૈસા કેટલા ચૂકવા એ લખો.
તમે બિલમાં બીજું શું જોઈ શકો છો? એમનું નામ, બરાબર, બિલ જેને નામ આવ્યું છે, કોણે મોકલ્યું છે એ જોઈ શકો. સમારકામ માટે ખર્ચેલા પૈસા, જાળવણીનો ખર્ચ પણ એમાં લખેલો હશે. તો આ તો આપણે ધોરણ 5માનો પર્યાવરણ વિશેનું ચેપ્ટર 6 જળ જ જીવન. જોતા રહો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.